નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ દેવાંશી ડેરી ફાર્મમાં બધાનું સ્વાગત છે. પશુપાલક ભાઈઓનું પણ સ્વાગત છે. તો આજે આપણે વાત કરવાના છીએ જામફળીના પાકમાં આપણે ટપક દ્વારા આપણે જે ગૌમૂત્ર છે એ સડાવવાની છે અને ટપક કઈ રીતે કામ આપે છે એ પૂરેપૂરી માહિતી, કઈ રીતે કેટલા પ્રેશરમાં સડાવવાનું અને કઈ રીતે સડે છે એ સંપૂર્ણ બધી માહિતી લઈશું. એટલે વિડીયોમાં એન્ડ તક બન્યા રહીજો. કરશનભાઈ પાસેથી અમારે લઈશું. અને ગામની જો વાત કરવી તો ગામનું નામ છે ઢીકવાળી, તાલુકો સાયલા અને જિલ્લો સુરેન્દ્રનગર. તો કરશનભાઈ, આ તમે અત્યારે આ બેરલમાં તમે શું લાયા છો? એમાં ગૌમૂત્ર છે અને ભેગો ગોળ ઓગાળેલો છે. બે જ વસ્તુ છે આમાં. ગૌમૂત્ર અને ગોળ છે. ગોળ ઓગાળેલો આમાં દેશી ગોળ આવે ને. આ એક બેરલમાં કેટલું ગૌમૂત્ર છે અને ગોળ કેટલો નાખેલો છે? આમાં એક બેરલમાં 20 લીટર ગૌમૂત્ર હતું અને 2 કિલો ગોળ ઓગાળીને એક કેન 40 લીટર નું ભર્યું છે. 2 કેન છે આપણી પાસે. 2 કેન છે. હા. અને 2 કેન માં થઈને 4 કિલો ગોળ છે. હા. અને 20 ને 20 40 લીટર ગૌમૂત્ર. તો આ તમે શરૂઆતમાં જ્યારે જામફળીને ફાલ આવે ત્યારે આ તમે શરૂઆતમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતોનું આ તમે એટલા માટે તમે ગૌમૂત્ર અને ગોળ અત્યારથી સડાવો જેનાથી ફાલ ફૂલ સારું આવે. ફાલ ફૂલ સારું આવે અને તરત જ એનો મૂળમાં જાય એટલે તરત છોડનો વિકાસ થાય. અહીંયાથી ફાલ આવે તો ફાલનો પણ વિકાસ થવા માંડે. અને ફૂટ તો થઈ જ ગઈ છે જામફળી ચોમાસાના, કારણ કે મહિનો થવા આવી ગયો છે. એટલે મેં કીધું પહેલી વખત ચડાવી દઉં. એટલે આ એક જાતનું આપણે જામફળીમાં કોઈ ડીએપી જાતનું નાખતા હોય ખાતર, એના જેવું કામ આપે. હા, તમે એક વખત ચડાવી દો એટલે આનો તમારા અંદાજિત પાવર કેટલાક દિવસ રહેશે? આનો પાવર મહિના જેવો રહે. આ તમે વર્ષમાં 2-3 વખત આવી રીતે ગોળ ને ગૌખળ ને ચડાવો એટલે તમારે ડીએપી ખાતર નો ખર્ચમાં કઈ ઘટાડો થાય ખરો? ડીએપી ખાતર હું આખી જામફળીમાં થઈને ઉનાળામાં 1 થેલી નાખું. 1 થેલી નાખું. અને બીજી કોઈ વસ્તુ નાખતો નથી. બીજું કોઈ જાતનું નહીં. સાણિયું ખાતર પહેલા વર્ષે આપ્યું હતું, પછી કાંઈ આપ્યું નથી આપણે. એક વખત તમે જામફળીમાં ખાતર સાણિયું આપ્યું પછી કેટલાક વર્ષ થઈ ગયા? આશરે મારે 4થું વર્ષ છે જામફળીના. 4થું વર્ષ જ છે. અને મેં એક વખત શરૂઆતમાં જે પહેલી વખત આપણે દેશી ખાતર આવે સાણિયું, એ પહેલી વખત આપ્યું હતું. અને વર્ષમાં ઉનાળે હું 1 થેલી ડીએપી નાખું. 1 થેલી, કદાચ 1 થેલી ઉપર થોડું જાજુ હોય. તો કરશનભાઈ, હવે તમે અમને આ દર્શક મિત્રોને તમે ટપકમાં કઈ રીતે ચડાવો છો એ તમે પૂરેપૂરી માહિતી આપો અને દેખાડીને પણ બતાવો કે કઈ રીતે આ પાણીમાં ટપકમાં સડે છે. એ બધું પૂરો વિડીયોમાં માહિતી આપો. જો કે ટપક વાપરતા હોય ભાઈઓને તો ખબર જ હોય કે ટપક કેટલી ઉપયોગી છે અને કેવું કેવું કામ આપે છે. આ આપણે જો આવી રીતે પાદરું નાખવા જઈએ તો નાખી ન હોય. પણ આમાં શું છે, ઘણા ખેડૂત મિત્રો એ નવી ટપક લીધી હોય એને અમુક ખેડૂત મિત્રોને માહિતી પૂરેપૂરી ન હોય, એને ઘણું બધું જાણવા મળે. આમાં નવા જે હોય, જૂના હોય એને તો ખબર જ હોય કે કઈ રીતે સડે છે. ટપક બહુ ખેડૂતને ઉપયોગી છે. હું તો કહું છું બધા ખેડૂતને ટપક હોય તો ઘણું સારું. 50% તમારું કામ નીકળી ગયું એવું માનો. તમે ગમે ત્યાં જઈ શકો. પાણી માનો કે જામફળી મારે ચાલુ હોય તો મારે ઘરે કોઈ કામ આવ્યું હોય તો હું ઘરે જઈ શકું. ટપક તો બહુ ઉપયોગી છે. હું તો કહું ટપક કરાય જો તમારી પાસે સગવડતા હોય ને તો. અને બીજા નંબરમાં વાત કરવી કે આપણે ટપકમાં ખાતર કેવું કઈ રીતે ચડાવવું, તો આ તો માનો કે ગૌખળ અને આપણું ગોળ ઓગાળેલું છે, એ રીતનું દ્રાવણ બનાવેલું છે. બાકી યુરિયા ખાતર હોય ને, યુરિયા ખાતર પણ આ રીતે તમે ઓગાળીને આપી શકો. પછી ડીએપી પ્રવાહી હોય તો એ પણ આપી શકો. કપાસમાં છે, ગમે તે પાક તમારા ખાતર જે પ્રવાહી રૂપમાં આવે એ બધા આમાં ઓગાળીને આપી. આપણે આમાં ચડાવવું હોય ને, તો પેલા તો તમારે જોઈ લેવાનું ફિલ્ટર સાફ છે કે નહીં તમારું. બરોબર, આની અંદર ફિલ્ટર આવે, તમે ખોલીને બતાવો. પૂરેપૂરી આપણે માહિતી ખેડૂત મિત્રોને આપવાની જ છે. હું પાણી આમાં અત્યારે ચાલુ છે, એ બંધ કરી દઉં. પેલા આની અંદર અત્યારે પાણી ચાલુ છે એટલે એ બંધ કરી દઉં. ખેડૂત મિત્રો, કરશનભાઈ એમના પડખે હોજ બનાવેલો છે, એમાં પાણી ચાલુ કર્યું છે. અને અત્યારે આમાં પાણી ચાલુ હતું, આમાં ચાલુ હતું, એ બંધ કર્યું છે. જોઈ શકો છો તમે આ કચરો છે. આ કચરો ઝીણો ઝીણો છે એ પેલા તો સાફ કરી નાખવાનો, એમ કે છે કરશનભાઈ.
આ રીતે ખોલી બોલી અને પાણી આવવા દઈ સાફ કરી નાખો. હવે આપણે આ ફિલ્ટર સાફ થઈ ગયું છે બરોબર છે. હવે આને પાછું આપણે લગાડી દઈશું આ રીતે ઉપરથી આ આટા આવે એ ફિટ કરી દેવાના. ઊંચા અવાજમાં બોલો. હવે આપણે પાણી પાછું ચાલુ કરી દઈશું. આ ઈ પાણી ચાલુ કરવાની વાત છે. જો નળે આવી હા, પાણી ચાલુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, અત્યારે પાણી ખેતીવાડીમાં જવાનું ચાલુ થઈ ગયું છે. હવે આપણને કરશનભાઈ પાણી આ ટપકમાં ગૌમૂત્ર અને ગોળ વગાડેલો છે એ કઈ રીતે સડે છે એ આપણને આગળ દેખાડશે. તો વિડીયોમાં બન્યા રહીજો. એમાં જો આ વાલ આવે તમારે આ નળે આપેલી હોય એ ગમે એમાં આમાં પાણી આપણે તમે જે ખાતર વસ્તુ છે એમાં ડૂબાડી દેવાનું પરવાઈ. આ બાજુ આ પાઇપ રહ્યો ને આમાં બુડાડી દેવાનો. ઈ પાઇપ ક્યાંથી આવે છે એ તમે ખેડૂત મિત્રોને પૂરેપૂરો આ ફિલ્ટર હારે જોઈતો જ હોય છે. આ અલગથી ને પાઇપ હોય છે. પછી આ વાલ ખોલી નાખવાનો છે. એ વાલ ખોલી નાખવાનો. હા, અને આ વાલને બંધ કરી દો. એ વાલ બંધ કરો એટલે આ વાલ બંધ કરો એટલે પાણી ચાલુ થઈ ગયું ખાતર જવાનું. આમાં ઓછું થાય છે તમે જોઈ શકો. આમાં તમે ખેડૂત મિત્રોને જોઈ શકો છો, આમાં પાણી આમાં જે ગૌમૂત્ર છે અને ગોળ વગાડેલો છે એ ઓછું થવા મળ્યું છે. અને આ તમને થોડો થોડો આમાં અવાજ પણ આવતો હોય છે. આમાં પાણી જે આપણા ગૌમૂત્ર છે એ આમાં આપણે અત્યારે આના દ્વારા ઉપાડે છે. જોઈ શકો છો આમાં જો દેખાતું હોય છે આમાંથી આપણે ગૌમૂત્ર અને ગોળ જે ચડાવી છે એ આ પાઇપમાંથી જાય છે. મેન વસ્તુ ફિલ્ટરમાં વસ્તુ જ આ જ છે. કિંમતીમાં કિંમતી ગણો ને તો આ વસ્તુ હાસવવા જેવી છે ખેડૂત મિત્રોને. તો અત્યારે ચડવાનું ચાલુ છે. એને આ બેરલમાં જોઈ શકો છો કે આ બેરલ અડધું થઈ ગયું છે. અને તમે જો અહીંયા તો 2 મિનિટ થઈ જાય તો અડધું થઈ ગયું ને. 2 મિનિટ થઈ હોય કે ન થઈ હોય આ ક્યાં અડધું થઈ ગયું છે. તો ચાલો દર્શક મિત્રો, કરશનભાઈ આપણને પૂરેપૂરી માહિતી આપી દીધી છે. તો હવે આપણે જામફળીમાં કઈ રીતે ટપક કામ આપે છે અને ટપકના જામફળીમાં ફાયદા શું શું છે એ બધી વાત આપણે બીજા વિડીયો ઉતારશું એમાં બતાવશું. અને જામફળીનો પાક કેવો છે, જામફળીમાં શું શું ફાયદા છે અને જામફળીના પાકમાં કેટલું ઉત્પાદન રહેશે એ બધી માહિતી વિગતવાર આપશું. એ અમારો વિડીયો બીજો આખો વિડીયો એક અલગથી બનાવશું, કારણ કે આ વિડીયો બહુ લાંબો થઈ જશે. તો ચાલો કરશનભાઈ, આપણે હવે રજા લઈશું. અને જો અમારી ચેનલ દર્શક મિત્રોને પસંદ આવી હોય તો અમારી વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો, કોમેન્ટ કરજો, જેથી આવા નવા વિડીયોની માહિતી તમારા સુધી મળી રહે. અને શેર કરજો જેનાથી બીજા ખેડૂતોને પણ આવી નવી પહોંચતી રહે. બધા મિત્રોને રામ રામ.